હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તો આજે થોડી જલ્દી ઉઠી હતી કેમ કે આજે સોમવાર છે શ્રાવણ મહિનાનો, તો જવાનું છે મંદિરે. તો થોડું 6 વાગે ઉઠું છું, એના કરતાં હું 5:30 ઉઠી ગઈ હતી અને 5:30 ઉઠી અને ટિફિનને એવું જલ્દી બનાવી દીધું. અને પછી અમે લોકો હવે અત્યારે જઈએ છીએ દર્શન માટે. તો હવે જઈ અને પછી પ્રિતેશ ત્યાંથી ડાયરેક્ટ નોકરી પર જશે અને હું ઘરે આવી જઈશ. એટલે ટિફિન મેં પેક કરી દીધું છે, બેગ પેક કરી દીધી છે. અને હર્ષિલભાઈ તો હજુ સૂવે જ છે. હજુ થયા છે 7:30 ને પ્રિતેશને 8 વાગ્યાનો ટાઈમ છે ટ્રેનનો, એટલે વાંધો નહીં આવે, એ તો પહોંચી જશે ત્યાં સુધી. અને અત્યારે કોબીસ બટાકાનું શાક બનાવ્યું હતું. નાસ્તો હજુ કશું નહીં બનાવ્યો કેમ કે હું તો આવી જઈશ ને, એટલે પછી હું કરીશ આગળની તૈયારી. તો ચલો આપણે તમને બધાને પણ દર્શન કરાવું. જે આપણે નડિયાદનું સૌથી મોટું મંદિર છે શિવજી ભગવાનનું, ત્યાં આગળ જઈએ છીએ અમે લોકો. Shivaya, Om Namah 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 Shivaya. Lain masangna chilka no chimonya. Dubarin tan dhoni કરે પછી નાનો હતો તાર નહીં. હર્ષિલ ઉઠી ગયો છે અને હજુ એને કશું પીધું નથી, ખાલી ઉઠી. પહેલાં એને આ તને નહોતું આવતું ખબર, તાર શોર્ટ્સ હવે આવી કહું ને હે કાનું. એ તો આવી જશે નહીં કાનું. ચાલ બનાવી દઉં કાનું તારું, હે કાનું. લે
તો અડધી જ છે મમ્મી, અરે એ તો આખી છે જો અડધી એટલે કેટલી જ બતાવી છે. બહુ નહીં. વાંધો નહીં લે ને 2 ટાઈમ તો ચાલશે ને. બપોરે પીજે ને રાતે પીજે. અરે નાની નાની બાટલીઓ પીના ક્યાં તો બધાય પીશે ને એટલે એક દિવસમાં જ પતી જશે. બધા ઘૂંટ પીવો તોય એ તો કોઈની અસર ના થાય. બધા એક એક ઘૂંટમાં શું થાય તે તો પણ હવે શું કરવાનું, બધાય છે ખાંસી તો એટલે પછી શું કરવાનું, બધાને પીવી પડે. બાટલી નાખી નહીં. એ તો પીરાને ખબર. નાની નાની ચા તાતે 1-2 દિવસમાં તો પતી જાય. તાર શું છે મમ્મી ઘરમાં? હા મોને બીજું પેલી સેવ પડી છે. કઈ સેવ? શેકવાની પેલી તુલા. લીંબુનું અથાણું નાખ્યું છે મમ્મીએ. પેલું ખલાસ થઈ ગયું કેરી વાળું? પતી ગયું. તમારે નાલવાનું હતું તે જ ના લાવ્યું. એ તો કિલોનું નાખેલું અને એમાં પછી પેલું છોડા કઢાઈ લાવે તે કેરી રહે જ નહીં બોલ. તો છોડા કેમ કઢાયા? વહેલું ચડે એટલે બસ મમ્મી રસો નાખો. બસ. બસ થોડુંક તેલ ઉપર રાખવું પડે ને તો થેલી આલજે કશું લે મને નાખી દેજે. ઓછું તેલ ઉપર થોડુંક રાખવું પડે ને તો બસ પણ બગડી જાય એટલે તેલ ભાઈ તેલ મારે તો અહીંયા આગળ બધું એ ના થાય બગડે ને. હવે નાખી દે. પછી પ્લાસ્ટિકની કોથળી બરાબર. ચાલશે આ મૂકીશ તો પાછા પ્લાસ્ટિકની નહીં મૂકવાની. ચાલો સારી જ છે જો આમ જ કરી દેજે. તું તો બહુ પેક કરી આલસ યાર. આઈને પણ એ તો તમને ખબર નહીં એટલે તમે ખોલીને લીધું. અહીં આવીને અને મેં કીધું લા બાટલો ભરલો અને બાટલો ભર્યો ને જોયું તો હું આમ જ જોઈ રહેલી માં હમું જ એ ઘડી નીકળીને બહાર જોવે છે. હું કેમની ફ્રીજ ખોલું? અંદર ફ્રીજમાં પહેરી ગઈ છે. ના હવે ફ્રીજમાં નહીં પહેરી. એની પેલી સાઈડ ફ્રીજની અડો જોજો નીકળશે. બાદ જતા નહીં હા બહુ સાચું કહું છું. અવડે નીકળશે હું તમને બતાવું. જો અબી હાલ ના અહીંયા આગળ છે ને ફ્રીજ ઉપર ગરોળી ફરે છે. પેલી સાઈડ ગતી રહે અત્યારે ને થોડી વારે એનું મોં આમ બહાર કાઢે છે. મારે બાટલો મૂકો છે અંદર પણ હું નહીં મૂકતી કેમ કે મને બીક લાગે છે. બાપા હું મૂકું ને આવી જાય તો એવી કાપી આલી સફરજન કાપી આલ્યું ખાધું અને પછી ચા ગરમ કરીને આવી ચા થોડીક પીધી. મને તો મમ્મી તો વહેલી લેવા આવજો હો. વહેલી આવીશ મેં હું આવીશ બકા હાથ કેમ રુદુ નહીં ગયો આજે? વહેલો મૂકી આવ્યો એને જઈને કોણ પેલી ખીલ્યો એવું? હા તે તો હવે ટાઈમે જ જવાનું. મેં બેનને કીધું કઈ બોલતા નહીં હો એની તબિયત સારી નથી ને અને વહેલી લેવા આવીશ ને વહેલો છોડ્યો તો કે હારું એ તો નિખિલ જશે ને લેવા એટલે કેવું તો પડે ને પડતી ના તો તારવો પડે ને બાપા. એટલે ખબર છે ને કે ભૈલો ગયો છે તો કેવું તું કે લઈ દેવા જાય તો એને તો રૂદું લેવા જશે ખબર પડશે. હા તો એ કહી દેવાનું. હર્ષિલ આજે ગયો સ્કૂલ અરે રડીને ગયો સ્કૂલે ને તારે રડીને ગયો કેટલું રડે ને તો જીવ બરી જાય. પણ એને સારું તો છે ને હે? હા તો મમ્મી એ તો હવે એને આટલા દિવસ નહીં ગયો તો લાગે તો ખરું ને. મેં જો તું તાર માં અકરેલી જ છે હો. તું આવીશ તો સીધો દવાખાને લઈ જશે ને બોટલો ચડાવ. બોટલો નહીં ચડાવ દવા આપીશ પણ બોટલો નહીં ચડાવ. પેન કશું થયું છે તો બોટલો પીવાની હવે. એટલે હું એવું કહેતી મેં હેને મને તારા લીધે બોલી જશે જેવું તેવું મેં કીધું મને બોલશે સારું લાગશે તો કે નહીં આવું તો પંપાર્યો ને તારે આવ્યો બનશે બોલ. પછી એકલી છે મમ્મી જતી રહીશ ને જતી રહીશ બકા. શું બનાવો છો? વટાણા? બટાકા મમ્મી અત્યારે બનાવશે વટાણા બટાકા અને મારે સવારનો દહીંવાળું બનાવ્યું તે અંકિત ના ખાધું. તો પપ્પાને પાલકની ભાજી બની આવી. પહેલો નાસ્તો કરીને ના લાયેલો. ના એક રોટલી મેં જરીક ખાધું તું થોડું જ નહીં હતા. એ તો થાય ધીરે ધીરે. હવે એને કશું છે નહીં. તો તારે એક એપલ પડ્યું તે એપલ મંગાવડાવજે. હર્ષિલને હવે કશું છે નહીં બરાબર છે. એને તાવ નથી કશું નહીં. ખાલી એને ઉધરસ છે તો ઉધરસની તો બોટલો પડી જ છે તો એ તો પીવે છે. તો પછી હવે બીજું હું શું કરી શકું. પણ એને કેટલા દિવસ થયા અને સ્કૂલ નહીં ગયો ને એટલા માટે એને એમ થોડુંક એવું થયું કે આજે મારે સ્કૂલ જવાનું છે એટલે થોડુંક નાટક કર્યું આજે એણે. નહીં તો કોઈ દિવસ કરે છે એવું
નહીં કરતો, પણ આટલા દિવસે બીમાર થઈ ગયો ને પછી એને જવાનું થયું ને એટલે એને થોડુંક આમ એવું લાગ્યું કે મારે સ્કૂલ જવાનું એને નહીં ગમ્યું, એટલા માટે થોડું રડ્યો હશે. મેં દો ખાતા કે બધું ખાવાનું, મેં દો બધું જે તને ભાવે એ ખાજી નહીં બકા. એટલે આજે સ્કૂલ બી ગયો ને ટ્યુશન બી ગયો ને મારે અંદર જવું છે પણ મને બીક લાગે છે ગરોડીની. લાપસી લાપસી છે મમ્મી, ઓર્ડર રાખો એની અંદર જ, નહીં તો પછી એ થશે બધું માખો એ થશે. એને કશાકમાં કાઢવી પડશે ને એની ઉપર ઢાંકી દેવાનું. પપ્પાએ મોકલાઈ લાપસી, કોઈ આપી હશે. લાપસી નહીં લાગે, લાપસી જ છે મમ્મી. છે ઢીલી ઢીલી એવું લાગે છે. કાજુ હોય ખીચડી? હોય ને ના હોય, હોય પણ એટલી નહીં એ લાગતી. લાપસી જશે જોજો. એમાં શું થયું કહું, આજે મારે ચાર્જિંગ છે ને જે એની પિન તૂટી ગયેલી. પિન તૂટી ગયેલી એટલે કેવું થયેલું કહું, અહીંયાથી નહીં આ સાઈડથી, હા એટલે તૂટી ગયેલી મતલબ ખાલી અહીંનું આ પોઈન્ટ છે ને જે એ અહીંથી નીકળી ગયું હતું. તો મેં કેવું કર્યું કે છે ને ઓફિસમાં એ હતું ને ફેવિસ્ટિક, તો મેં છે ને એની અંદર અહીંયા આગળ ડ્રોપ નાખ્યો એક અને પછી અંદર ફિટ કરી દીધી. હવે ફિટ તો થઈ ગયું પણ ચાર્જિંગની પિન છે ચાર્જિંગ પોઈન્ટ પર જતી જ નહીં મોબાઈલના. તો હવે જોવું શું થઈ શકે છે ને, તો પછી નવું લાવવું પડશે. ખબર નહીં શું થયું, મેં તો કમ્પ્લીટ કરેલું તો બી હવે અંદર નહીં જતી. વટાણા બટાકાનું શાક બનાવેલું, પતી બી ગયું. આજે વિડીયો ઉતારવાનો રહી ગયો કેમ કે ખબર નહીં વાતમાં રહી ગયો. તો બધાએ જમી બી લીધું. પ્રિતેશે જમી લીધું. હે પ્રિતેશ? હર્ષિલે બી જમી લીધું. આજે તો વિડીયો લેવાનો રહી ગયો વાતમાં, પેલી એની વાતમાં રહી ગયું બધું. ગરોળી છે કરેલી. કાનુ સંદીપ લાગે મમ્મી જો અહીંયા આવી ગયા પુલિકો મારી બેઠેલા હોય. છાલા છે એટલે પછી પાખો જ્યાં એને બીક લાગે છે બહુ. પેણી ગયો હશે પેલા એમનો કદાચ. નીકળી ઓ બાપા, હવે હું નહીં કરતો. આ શું રહ્યો ફોન? કનુ અહીં જા, ચડી જાય ખબર ઉપર. હોય ને તો પછાય ને. કનુ તું આમ રે ને, આમ આવશે દોડીને તો જો 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 તો હે છે. તો અત્યારે હવે ઉપર આવી ગઈ છું. હર્ષિલને હોમવર્ક ને એવું કરાવવાનું હતું તો હજુ તો ખાલી સ્કૂલનું જ પતાવ્યું, ટ્યુશનનું મોર્નિંગમાં બતાવી દઈશ એને. અને બસ હવે ઉપર આવી ગઈ છું તો વિડીયોને એન્ડિંગ પર લઈ લો. આજે લેટ થઈ ગયું થોડુંક આવવામાં. તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય, જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.